અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટની ગંભીર જે ઘટના હતી તે મામલે વધુ વિગતો સામે આવી છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી બોલાચાલી બાદ સ્કૂલ બહાર મામલો હિંસક બન્યો હતો। આ ઘટનામાં એક સગીર વિદ્યાર્થીને માથાના ભારે પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે 8 સગીર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરવાની તૈયારી બતાવી છે। નિખિલ અને બંને સાહેદોની વચ્ચે ઝઘડો થયેલો હતો। એમાં નિખિલને માથાના ભાગે પ્લાસ્ટિકના પાઇપથી માર મારવામાં આવેલો અને કોઈ વ્યક્તિ દ્વારા જે સાહેદ છે એના હાથના આંગળીમાં ડાબા ભાગે કૃષ્ણા નામનો જે વિદ્યાર્થી છે એને ચપ્પુથી ઈજા કરવામાં આવેલી હતી। કેમ્પસની બહાર કોઈ જગ્યાએથી પ્લાસ્ટિકની મજબૂત પાઇપ લાવી અને નિખિલના માથામાં મારેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવેલું છે। ખાસ કરી જાનથી મારી ખૂન કરવાના ઈરાદે હુમલો કરવાની સેક્શન નીચે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આરોપી પક્ષે 18 વર્ષથી નીચેના 8 વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।